જય હિન્દ દોસ્તો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં। અને આજે હું તમને સૌથી મોટા સમાચાર જણાવવા જઈ રહ્યો છું કે ભાઈ દર વખતે ચૈતર વસાવાના જામીન કેમ રદ થાય છે। જી હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। ઘણા લોકોની કોમેન્ટો આવતી હોય છે અને ઘણા લોકોના પ્રશ્નો જે છે આજે હું સોલ્વ કરવાનો છું કે ભાઈ શું કામ ચૈતર વસાવાના જામીન રદ કરવામાં આવે છે અને શું કારણ છે આ જામીન રદ કરવાનું, બરોબર। અને બીજું જે છે કે હવે ભાઈ જે 13 તારીખે જે ચૈતર વસાવાને આપણે હાઈકોર્ટમાં તેમને તારીખ આપેલી હતી અને હવે નેક્સ્ટ તારીખ શું આપી છે તે પણ હું તમને જણાવવા જઈ રહ્યો છું અને શું કારણે આપવામાં આવી છે તે પણ હું તમને જણાવવા જઈ રહ્યો છું। પણ જો તમે એની પહેલા મારી ચેનલમાં જો તમે નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે અને આવનારા સમયમાં શું થશે ચૈતર વસાવા સાથે તેના અપ ટુ ડેટ ઇન્ફોર્મેશન જશે તમને। અને ઘણા લોકો જોડાયેલા પણ છે અને જો તમારે A to Z ગુજરાતમાં આજ શું થઈ રહ્યું છે એની જાણકારી માટે તમે મારી ચેનલમાં જોડાઈ શકો છો, બરોબર। તો હવે શરૂ કરીએ ભાઈ। સૌથી પહેલા ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, સૌથી પહેલા। અને પછી ત્યાં પણ તેમના જામીન રદ કરવામાં આવ્યા હતા। પછી જે નેક્સ્ટ જે તારીખ છે એ આપવામાં આવેલી હતી 22/7/2025 ના રોજ હાઈકોર્ટમાં તેમને રજૂઆત કરવાની તેમને કહ્યું હતું કે હાઈકોર્ટમાં હવે તમારે રજૂ થવું પડશે। તારીખ 27/5/2025 ના રોજ 27/7/2025 ના રોજ ચૈતર વસાવે હાઈકોર્ટમાં રજૂ થવાનું છે અને રજૂ થતાની સાથે જ ત્યાં પણ તેમના જામીન રદ કરવામાં આવ્યા હતા। તે પ્રૂફ શું હતું તે બધું તમને જણાવું છું, શાના કારણે રદ કરવામાં આવ્યા હતા અને શું કામ રદ થઈ રહ્યા છે ચૈતર વસાવાના જામીન। મેન ટોપિક એ છે આપણો, બરોબર। બધા લોકોનો પ્રશ્ન જે મગજમાં તમારા માઇન્ડમાં જે સવાલ જે છે તેનું સોલ્યુશન હું આજે તમને આપવાનો છું। તો વિડિયોમાં બન્યા રહો એટલે A to Z ઇન્ફોર્મેશન તમને મળી જશે, બરોબર। આગળ શું થશે અને નેક્સ્ટ ડેટ આપી જે છે એ હું તમને જણાવવાનું છું છેલ્લે, અને પછી આવનારા સમયમાં શું થશે એ પણ હું તમને જણાવતો રહીશ। તો બધું તમારે વર્ણન કરવું હોય તો મારી ચેનલમાં જોડાઈ જજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો એટલે અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમને મળતી રહેશે, બરોબર। અને બીજું છે કે ભાઈ તે દિવસે પણ જ્યારે 27/7/2025 ના રોજ ચૈતર વસાવાના જામીન પર રદ કરવામાં આવ્યા હતા। પછી એના પછી બીજી એક તારીખ આપવામાં આવેલી હતી, એટલે કે મુદત આપવામાં આવેલી હતી, જે તારીખ હતી 5/8/2025 ના રોજ ચૈતર વસાવાને ફરી એકવાર હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, પણ ત્યારે પણ જામીન રદ થઈ ગયા હતા। આનું કારણ જે છે એ નાનું મોટું કારણ છે, એ પણ હું તમને કહીશ। અને બીજું જે છે કે ભાઈ પછી એના પછી નેક્સ્ટ ડેટ જે છે ભાઈ 13/8/2025 ના રોજ તેમને હાઈકોર્ટમાં રજૂ થવા માટે કહ્યું હતું અને ત્યારે પણ રજૂ થયા હતા અને ત્યારે જામીન કેમ રદ થયા એ હું તમને જણાવવા જઈ રહ્યો છું। અને સૌથી પહેલા જે આની પહેલાની જે એક તારીખ હતી, તારીખ શું કહેવાય 5/8/2025 ના રોજ છેલ્લે 5 વાગ્યા સુધી ચૈતર વસાવાના જામીન અરજી બોર્ડ પર ન પહોંચતા તેમના જામીન રદ કરવામાં આવ્યા હતા, એટલે કે ટાઈમ જ ન મળ્યો, જે બધું કાર્યક્રમ કરવાનો હોય તેનો ટાઈમ જ નતો મળ્યો એટલા માટે। અને આમાં ઘણા લોકો કહી રહ્યા છે કે ભાઈ આમાં સરકારની બેદરકારી છે, કોઈ જાણી જોઈને આ વસ્તુ કરી રહ્યા છે એટલે ચૈતર વસાવાને જેલમાં રાખવા માંગે છે, કોઈ વ્યક્તિ જાણી જોઈને આ બધું કરી રહ્યા છે, બરાબર। તો તેનો A to Z ખુલાસો કરવા જઈ રહ્યો છું કે ભાઈ શું હકીકત છે। ઘણા લોકો કહે છે કે ભાઈ કેજરીવાલ આવીને ત્યાં શું બધું હેન્ડલ કરે છે કે નથી કરતા, તે A to Z ઇન્ફોર્મેશન આપું છું, પણ આ ટોટલ બબાલ શામાંથી થઈ હતી એ આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું। જે મારી ચેનલમાં જોડાયેલા છે તેને અપડેટ ઇન્ફોર્મેશન મળતી રહે છે, પણ જો તમે નવા હોય તો ખાસ તમારા માટે, જેમ કે ભાઈ આદિવાસી સમાજના કોઈ મહિલા તેના સાથે કોઈ ભાજપના કાર્યકર્તા સાથે તે મહિલા સાથે તેમને અપશબ્દોમાં વર્ણન કર્યું, તેમના સાથે બોલાચાલી થઈ અને પછી ચૈતર વસાવા ત્યાં હાજર હોવાથી ચૈતર વસાવાને આવ્યો ગુસ્સો અને ગ્લાસ વડે તેમના પર હુમલો કર્યો, એટલે ત્યાં નજીકમાં પડેલો ટેબલ પર પડેલા ગ્લાસ, જે કાચનો ગ્લાસ હતો, તેના વડે સામેના વ્યક્તિ સામે તેમના પર તેમને ગ્લાસ વડે ઘા કર્યો હતો, એટલે ઘા તેમના પર ફેંક્યો હતો। અને જે સામાન્ય કોઈ ભાજપના કાર્યકર્તા જે છે તેમનું નામ સંજય વસાવા છે એવું કહેવામાં આવ્યું છે, અને તેમને ચૈતર વસાવા પર જાનથી મારી નાખવાનો આરોપ લગાવીને મેન કારણ એ છે કે ભાઈ તેમના પર ગ્લાસ ફેંક્યો અને સામાવાળા વ્યક્તિએ જાનથી મારી નાખવાની
શું કોઈ આરોપમાં ચૈતર વસાવાને હાલ જેલ તરફ ખસેડેલા છે. મેન વાત આ જે છે, મેન કારણ આ છે ભાઈ. જેમ કે ભાઈ ચૈતર વસાવાએ માત્ર ને માત્ર ગ્લાસ ફેંક્યો હતો અને સામાવાળા વ્યક્તિએ ચૈતર વસાવા પર જાનથી મારી નાખવાનો હુમલોનો શું કહેવાય આરોપ લગાવીને તેમને હાલ જેલની પાછળ ખસેડેલા છે. બરોબર. અને બીજું મેં તમને કીધું, જો 13 તારીખે શા કારણે જામીન રદ કરવામાં આવ્યો, મેન ટોપિક એ છે. જેમ કે 13 તારીખના રોજ ચૈતર વસાવાનો 50મો ક્રમ હતો, એટલે કે 50 નંબર ઉપર તેમનું નામ હતું. 50મા ક્રમે તેમને અંદર કોર્ટમાં જવાનું હતું. બરોબર. પણ કાંઈક ને આ શું કહેવાય સરકારનો એવો નિર્ણય હતો કે ભાઈ ચૈતર વસાવાને હજુ પણ એક શું કહેવાય મુદત આપવામાં આવે. બરોબર. એના લીધે ચૈતર વસાવાના જામીન રદ કરવામાં આવ્યા હતા. અને આમાં મેં તમને કીધું આપણે કોઈ પણ પક્ષનો વિરોધ કરતા નથી. નહીં કે ચૈતર વસાવાનો વિરોધ, નહીં કે સરકારનો કોઈ વિરોધ, કે અન્ય પણ કોઈ લોકોનો વિરોધ આપણે કરતા નથી. બરોબર. અને મેં તમને કીધું હવે નેક્સ્ટ ડેટ જે છે એ નેક્સ્ટ તારીખ શું છે તે હું તમને જણાવવા જઈ રહ્યો છું. તો ધ્યાનથી સાંભળજો. નેક્સ્ટ જે આવનારા સમયની તારીખ જે છે એ છે 28/8/2025 ના રોજ ચૈતર વસાવાને હાઈકોર્ટમાં ફરી એકવાર રજૂ કરવામાં આવશે. ફરીથી રિપીટ કરું છું, 28/8/2025 ના રોજ ચૈતર વસાવાને હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે ફરી એકવાર. અને 28/8 ના રોજ શું થશે, મેન ટોપિક એ છે કે 28/8/2025 ના રોજ શું ચૈતર વસાવા જેલની બહાર આવશે કે શું ચૈતર વસાવા જેલની બહાર નહીં આવે. તો A to Z ઇન્ફોર્મેશન તમારે જો મેળવવી હોય તો મારી ચેનલમાં તમે નવા હોય તો પ્લીઝ યાર સબસ્ક્રાઇબ કરી લેજો. એટલે હું દિવસ પર દિવસનું શું કહેવાય રોજનું રોજ અપ ટુ ડેટ મારી ચેનલમાં તમને મળી રહેશે. એટલે અપ ટુ ડેટ ઇન્ફોર્મેશન મારી ચેનલમાંથી તમને મળી રહેવાની છે ચૈતર વસાવા વિશેની. બરોબર. અને અન્ય કોઈ પણ ગુજરાતમાં હાલ શું ચાલી રહ્યું છે તેનું પણ શું કહેવાય સમગ્ર માહિતી સાથે મારી ચેનલમાંથી ઇન્ફોર્મેશન તમને મળી રહેશે. અને બીજું કે ભાઈ ગુજરાતમાં કોઈ પણ હાલ શું કહેવાય વાયરલ જે વિડિયો હોય સોશિયલ મીડિયાના માધ્યમથી, જેમ કે ફેસબુકમાં વાયરલ હોય, ઇન્સ્ટાગ્રામમાં વાયરલ હોય કે યુટ્યુબમાં વાયરલ હોય, તેની A to Z ઇન્ફોર્મેશન લઈને બધું કલેક્શન કરીને હું તમારી સમક્ષ એક વિડિયો રજૂ કરું છું. તેમાં A to Z ઇન્ફોર્મેશન આવી જશે. જે ભાઈ જે વાયરલ વસ્તુ હોય તે શું હકીકતમાં હોય છે કે ખોટી હોય છે કે સાચી હોય છે તેની ઇન્ફોર્મેશન મારી YouTube ચેનલમાંથી તમને મળી રહેવાની છે. એટલે A to Z ઇન્ફોર્મેશન નું બધું કલેક્શન કરીને હું વિડિયો તમારી સમક્ષ લાવતો હોઈશ. બરોબર. તો મેન આપણી વાત જે છે કે ભાઈ હવે ચૈતર વસાવા જો જેની બહાર નહીં આવે તો આદિવાસી લોકોનું શું કહેવાય આમ કેવું વર્ણન હશે, તેમનો શું નિર્ણય હશે અને શું કાર્ય કરવાના હશે. અમુક લોકો ઘણા લોકો કહી રહ્યા છે કે ભાઈ આદિવાસી લોકો જે છે એ શું કહેવાય આંદોલનની તૈયારીમાં છે. અને જો ચૈતર વસાવા બહાર આવશે જેની બહાર તો તેના ભવ્ય સ્વાગત માટેની પણ તૈયારીઓ ચાલી રહી છે. બરોબર. અને આદિવાસી લોકોનું એવું કહેવું છે કે ભાઈ ચૈતર વસાવા જે છે એ બધાની માટે લડે છે, જે તેના સમાજના લોકો છે તેના માટે લડે છે. પણ સરકારનું એવું કહેવું છે કે ભાઈ ચૈતર વસાવા જે છે કે વારંવાર શું કહેવાય નિયમનો ભંગ કરતા હોય છે, નિયમનું પાલન તોડતા હોય છે, એટલા માટે તેમને જેલ તરફ ખસેડવામાં આવી રહ્યા છે. પણ આદિવાસી લોકોનું શું કહેવું છે કે ભાઈ અમારા સમાજના જે વ્યક્તિ છે એ અમારા સમાજ માટે જે લડાઈ લડી રહ્યા છે એકદમ સત્યના માર્ગે લડી રહ્યા છે. બરોબર. અને અત્યારે હાલ લોકોનું કહેવું એવું છે કે ભાઈ તે લડાઈ લડીને જેલની પાછળ શું કામ છે, તો કે ભાઈ તેમના સમાજના મહિલા ઉપર જે શું કોઈ અપશબ્દ બોલવામાં આવ્યા હતા, ખરાબ વર્ણન કરવામાં આવ્યું હતું, તેના લીધે ચૈતર વસાવાને ગુસ્સો આવતા તેમને ગ્લાસ વડે ઘા કર્યો અને સામાવાળા વ્યક્તિએ ચૈતર વસાવા પર જાનથી મારી નાખવાનો આરોપ લગાવીને તેમના પર શું કહેવાય કેસ ઠોક્યો હતો. અને તે અત્યારે હાલ જેલની પાછળ છે. તો જે આદિવાસી લોકો જે છે તેમનું કહેવું પણ એવું છે કે ભાઈ ચૈતર વસાવા જે છે એ અમારા સમાજ માટે લડી રહ્યા છે. બરોબર. એટલે કે સમાજ માટે લડતા હોય છે અને જે સત્યના માર્ગે છે. પણ સામે સરકારનો શું નિર્ણય છે એ હું તમને જાણું છું કે સરકાર એમ કહી રહી છે કે ભાઈ ચૈતર વસાવા જે છે એ વારંવાર કાયદાનો ભંગ કરે છે, કાયદાનું પાલન કરતા નથી, એટલા માટે તેમને આ જેલની પાછળ છે. બરોબર. અને મેં તમને કીધું મારી ઇન્ફોર્મેશન જો તમને સારી લાગી હોય તો પ્લીઝ યાર વિડિયોને બને તેટલો શેર કરો. તમારા મિત્રો વચ્ચે જે ચૈત્ર વસાવાના ફેન ફોલોઈંગ છે તેમને પણ શેર કરો. અને વિડિયોમાં શું કહે મારી એક જ રિક્વેસ્ટ રહે છે તમારી આગળ કે ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો. ચેનલ કે અપડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે અને આવનારા સમયમાં શું થશે એની પણ જાણકારી તમને મારી ચેનલમાંથી મળતી રહેશે. જેમ કે ભાઈ 28 તારીખના રોજ ચૈતર વસાવા સાથે શું થશે તેની A to Z માહિતી તમને મારી ચેનલમાંથી મળી રહેવાની છે. બરોબર. તો હવે મળીએ નેક્સ્ટ વિડિયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.